એકતા પદયાત્રા માટે તૈયારી તેજ. વિદ્યાનગર શાસ્ત્રી મેદાન ખાતેથી પ્રારંભ થશે. વિદ્યાનગર શાસ્ત્રી મેદાન ખાતે વિશાળ મંડપ ઊભો કરાશે. એકતા અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ગતરોજ જિલ્લામાં 7 વિધાનસભા વિસ્તારોમાં એકતા પદયાત્રાના કાર્યક્રમ પૂર્ણ થયા બાદ હવે મુખ્ય પદયાત્રાની તૈયારીઓ તંત્ર દ્વારા જોરશોરથી કરવામાં આવી રહી છે. આગામી 26 નવેમ્બરથી 6 ડિસેમ્બર દરમિયાન કરમસદથી કેવડિયા સુધી યોજાનારી 150 કિલોમીટર લાંબી એકતા પદયાત્રાને વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ અથવા મુખ્યમંત્રીમાંથી કોઈ એક દ્વારા લીલી ઝંડી અપાશે. એવી શક્યતા વચ્ચે તંત્ર દ્વારા વિદ્યાનગર શાસ્ત્રી મેદાન ખાતે વિશાળ મંડપ ઊભો કરી પદયાત્રાના પ્રારંભ માટે જરૂરી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ પદયાત્રા પ્રારંભ વિદ્યાનગર શાસ્ત્રી મેદાનથી થવાનો હોવાથી તંત્રએ સ્થળ પર જ તમામ સુવિધાઓ સુચારુ રહે તે માટે આયોજન કર્યું છે. તેમજ પદયાત્રા પસાર થનાર વિવિધ વિધાનસભા વિસ્તારોમાં પણ જરૂરી સુવિધા અને વ્યવસ્થા માટે યોગ્ય આયોજન કરવામાં આવ્યું છે.